चलो बालको स्वाध्याय 3.3 स्वाध्याय 3.3 એનો દાખલા નંબર બેટા 9 स्वाध्याय 3.3 दाखला नंबर 9 R A Q E C I S X બરાબર ઉપરની આકૃતિમાં R I S K અને C L Q E સમાંતર બાજુ ચતુષ્કોણ છે બેટા તો X શોધવાનો છે તો ચતુષ્કોણ R I S K समांतर बाजू चतुष्कोण आर आई एस के समांतर बाजू चतुष्कोण छे समांतर बाजू चतुष्कोण में समांतर बाजू चतुष्कोण में पास पासेना खूणा पूरक होय छे पास पासेना खूणा केवा छे पूरक એટલે पास पासेना खूणा पूरक होय छे એટલે કે બંનેનો સરવાળો કેટલો થાય 180 તો માટે ખૂણો r + k બરાબર 180 r અને k પાસ પાસેના ખૂણા છે બંનેનો સરવાળો 180 r એની જગ્યાએ 120 મૂકી દો માટે r બરાબર 180 - 120 માટે r કેટલો થયો 60 ચલો હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપ સરખાવો સમાંતર બાજુ ચતુષ્કોણમાં साम सामेना खूणाना माप सरखा होय छे એટલે r બરાબર s r બરાબર s માટે s બરાબર બનતા કેટલું થયું 60 હવે ચતુષ્કોણ C L Q E चतुष्कोण C L Q E समांतर बाजू चतुष्कोण C L Q E पर समांतर बाजू चतुष्कोण छे હવે એની અંદર જો L 70 એની અંદર પણ સામ સામેના ખૂણાના માપ સરખાવો છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપ સરખાવો છે સામ સામેના ખૂણાના માપ સરખા હોય છે માટે L बराबर E माटे खूणो E बराबर 70 એટલે E કેટલો થઈ ગયો 60 હવે
એ 70 આવી બેટા. હવે ત્રિકોણ ઈ અહીંયા નામ બેટા EOS માં ખૂણો E ખૂણો O ખૂણો S બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો E70 ઓની જગ્યાએ x મૂકે અને 60 બરાબર 180. 70 ને 60 130 પ્લસ x બરાબર 180 માટે x બરાબર 180 માઈનસ x બરાબર 50. x બરાબર 50 બરાબર. चलो बेटा वीडियो पोस्ट करने दाखलो लखी नाख. दाखला नंबर 10. કેવી રીતે બને છે તે સમજાવો અને કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે તે પણ સમજાવો. ચાલો તો નીચેની આકૃતિમાં સમલંબ ચતુષ્કોણ કેવી રીતે બને છે તે સમજાવો અને કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે તે પણ બતાવો. M N K L 180 બરાબર. હવે ચતુષ્કોણ ચતુષ્કોણ MNKL માં ચતુષ્કોણ MNKL માં ખૂણો M પ્લસ L બરાબર 100 પ્લસ 80 બરાબર 180. જોડા હવે n અને m બંનેનો સરવાળો 180. એનો મતલબ કે આ બંને ખૂણા પૂરક પણ છે માટે l જે લખવાનું જો l m n કે લખશો તો પણ ચાલશે. l m n k માં હવે એમાં તો પાસ પાસેના જે ખૂણા છે બરાબર કયા એટલે કે કયા બે ખૂણા પૂરક કોણ છે ધ્યાન રાખો. l અને m પૂરક કોણ છે તો અહીં ચતુષ્કોણ MNK માં પાસ પાસેના ખૂણા m અને l પૂરક કોણ છે એટલે કે બંનેનો સરવાળો 180. હવે પૂરક કોણ હવે જો રેખા LM અને KL અને છેદિકા MN ધારેલા તો આ છેદિકાની એક તરફના અંતર કોણ થઈ ગયા. હવે છેદિકાની એક તરફના અંતર કોણ પૂરક હોય તો તે રેખા એકબીજાને સમાંતર બરાબર. અહીં NM સમાંતર KL NM સમાંતર KL અને ML જેવી છેદિકા છે અને ML તેમની છેદિકા છે એને તેમની છેદિકા છે અને અતા છેદિકા છે અને છેદિકાની તરફના અંતર પણ છે અને M અને L M અને L છેદિકાની એક તરફના અંતર છેદિકાની એક તરફના અંતર કોણ છે પૂરક છે. અંતર કોણ છે અને પૂરક છે માટે એને સમાંતર કે માટે ચતુષ્કોણ LMNK સમલંબ ચતુષ્કોણ
છે, એક જ બાજુ સમાંતર છે, બીજી બાજુ સમાંતર નથી. ચલો બીજી આકૃતિ, વિડીયો પોઝ કરી રાખો. લખી A B C D 120 સમાંતર. બરાબર. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે આપણે શોધવાનું છે. કે આકૃતિ પ્રકરણમાં AB સમાંતર DC છે. અહીંયા આપણે કે ચતુષ્કોણ ABCD માં AB સમાંતર BC છે અને BC તેમની છેદિકા. રેખા BC તેમની છેદિકા છે. માટે B વત્તા C B પ્લસ C બરાબર 180. B બરાબર 120, C શોધવાનું છે. માટે C બરાબર 180 માઇનસ 180 એટલે C બરાબર 60. હવે C 60 બેટા તો કઈ બે બાજુ સમાંતર? હવે B અને C એ B સમાંતર DC ની છેદિકા BC દ્વારા બનતા છેદિકાની કરતા અંતર કરે. બરાબર. એટલે થાય કે B અને C છેદિકાની કરતા અંતર કરે. ખૂણો B અને C એ AB સમાંતર DC ની છેદિકા BC દ્વારા બનતા એક તરફના અંતર પર. એક તરફના શું છે અંતર પર છે અને પૂરક છે. માટે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ. માટે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. દાખલા નંબર 12 આકૃતિમાં SP સમાંતર RQ P Q R અને S. Q કેટલો 130 અંક. બરાબર. SP સમાંતર RQ છે. P અને S નું માપ શોધો. P અને S નું માપ આપણે શોધવાનું છે. જો તમે આ શોધતા હો તો P શોધવાની પદ્ધતિ વિશે શું કહે? ચલો ચતુષ્કોણ PQRS SP समांतर SP समांतर तथा PQ તેમની છેદિકા છે. SP समांतर PQ તેમની છેદિકા છે. માટે P plus Q બરાબર 180. P શોધવાનું છે. P 130 બરાબર 180. માટે P બરાબર 180 માઇનસ 130 ને P કેટલો 50. P 50 થઈ ગયો. ખૂણો R બરાબર કેટલો છે 90. ચલો હવે ધ્યાન કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? ચતુષ્કોણ
PQRS P plus Q plus R plus S बराबर 360 P 50 Q 130 R 90 અને S बराबर 360 चलो 90 ने 220 ने 270 प्लस S बराबर 360 માટે S બરાબર 360 માઈનસ 270 માટે S બરાબર 90 S પર કેવાડા 90 આવી હવે આપણે શું થાય એ શોધવાની અન્ય પદ્ધતિ તો એની કે જરૂર નથી પણ એમાં પણ આપણે સમાંતર રહેલું આ બંને સરળતાથી આ શોધી શકીએ બરાબર ચલો વિડિયો પોસ્ટ કરીને દરેક દાખલા લખી નાખ્યો હવે विशिष्ट समांतर बाजू चतुष्कोण એટલે વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણ તો પહેલો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે શીખીએ બેટા સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય ધ્યાન રાખો તો જે ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર હોય ધ્યાન રાખો જે ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે હવે એના ગુણધર્મો એની વ્યાખ્યા છે જે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ હવે એના ગુણધર્મો તો એના ગુણધર્મો આવે ધ્યાન રાખો સામસામેની બાજુમાં સરખા હોય સામસામેની બાજુના માપ સરખા હોય એટલે PQ થાય એટલે BSR થાય PS થાય એટલે QR થાય એટલે PS બરાબર QR બીજું પાસ પાસેના ખૂણા પૂરક હોય પાસ પાસેના ખૂણા પૂરક એટલે P અને Q નો સરવાળો 180 થાય Q અને R નો સરવાળો 180 થાય PS અને S નો સરવાળો 180 થાય S અને R નો સરવાળો 180 થાય અને સામસામેના ખૂણાના માપ સરખા હોય સામસામેના ખૂણાના માપ સરખા આ એના ગુણધર્મો હોય બીજું વિકર્ણો પરસ્પર દુભાગી વિકર્ણો પરસ્પર દુભાગી આ ખાસ યાદ રાખજો વિકર્ણો પરસ્પર દુભાગી એટલે OR થાય એટલું જ OP થાય OQ થાય એટલું જ OS થાય આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો છે હવે આપણે વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણ તો એક છે સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ તો જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા સમાંતર બાજુ ચતુષ્કોણમાં ફક્ત સામસામેની બાજુનો માપ સરખા હોય ધ્યાન રાખો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુનો માપ સરખા હોય પણ જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચારે બાજુના માપ સરખા હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય એટલે કે PQ બરાબર QR બરાબર RS બરાબર SP જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે તો ચતુષ્કોણ PQRS PQ બરાબર QR બરાબર RS બરાબર બરાબર માટે ચતુષ્કોણ PQRS ને સમબાજુ ચતુષ્કોણ કહે છે હવે એના વિકર્ણો બેટા એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે વિકર્ણો દુભાગે તો ખરા પણ કાટખૂણે દુભાગે એટલે અહીંયા કાટખૂણે શું બને કાટ બીજા બધા ગુણધર્મો તો સમાંતર બાજુ ચતુષ્કોણના કયા જો સામસામેની બાજુના સરખા પાસ પાસેના ખૂણા પૂરક સામસામેના ખૂણાના માપ સરખા પણ આની અંદર વિશેષ ગુણધર્મ કયો કે અહીંયા ચારે બાજુના માપ સરખા ચારે બાજુના માપ સરખા બરાબર તો આને શું કહેવાય સમબાજુ ચતુષ્કોણ ચલો એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે એટલે અહીંયા શું બને કાટખૂણે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે આ થયો સમાંતર બાજુ ચતુષ્કોણનો સમબાજુ ચતુષ્કોણનો ગુણધર્મ બરાબર વિકર્ણો પરસ્પર કાટખૂણે પછી થોડા ફરી એક વખત આપણે બીજું આવતીકાલના વિડીયોમાં શીખીશું બરાબર રેગ્યુલર વિડીયો જોતા રહેતા અભ્યાસ કરતા રહેજો